નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। ગણેશજીની 9 ફૂટથી મોટી મૂર્તિઓ સ્થાપવા પર પ્રતિબંધ। શિક્ષણના વ્યાપારીકરણ સામે કોંગ્રેસ આપશે રાજ્યવ્યાપી લડત। નર્મદામાં પૂરને કારણે જનજીવન પર અસર, ગોલ્ડન બ્રિજ આજે ફરી શરૂ થાય તેવી શક્યતાઓ। અમિતાભ પાઠકનો મૃતદેહ પંચમહાભૂતોમાં વિલીન, મુખ્યમંત્રી સહિત અનેક અગ્રણીઓએ આપી શ્રદ્ધાંજલિ। આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર, શિવ ભક્તો આરાધનામાં થયા લીન। પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા અને ધ બોડીલાઇન હોસ્પિટલ દ્વારા સર્ટિફિકેટ કોર્સની રજૂઆત। BMW હિટ એન્ડ રન કાંડને 6 મહિના પૂરા થતા પરિવારજનો દ્વારા કેન્ડલ માર્ચ। મુંબઈમાં મહિલા પત્રકાર પર થયેલા અમાનવીય કૃત્ય સામે અમદાવાદમાં પત્રકારોનો દેખાવો। આગામી માસે યોજાનાર ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશજીની 9 ફૂટથી મોટી મૂર્તિ સ્થાપવા પર શહેર પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। આ ઉપરાંત ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા માટે તથા કુદરતી કલરનો ઉપયોગ કરવા પણ કમિશનરે જણાવ્યું છે। કમિશનરના આદેશનું ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આગામી 9 સપ્ટેમ્બરથી શહેરમાં ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે અને તે માટે ઠેર ઠેર ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના પણ કરવામાં આવશે। જો કે આ પ્રતિમાઓનું વિસર્જન નદી કે તળાવમાં કરાતું હોય છે, જેના કારણે પર્યાવરણને નુકસાન થતું હોય છે। તે અટકાવવા માટે શહેરમાં આ તહેવાર દરમિયાન સુલેહ અને શાંતિનું વાતાવરણ રહે તે માટે શહેર પોલીસ કમિશનર SK સાયકિયા દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રીઓ, પૂર્વ કુલપતિઓ, સિન્ડિકેટ સભ્યો, સેનેટ સભ્યો સહિત શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા વ્યક્તિઓની એક બેઠક કોંગ્રેસની આગેવાની હેઠળ ગાંધીનગર સ્ટાફ ટ્રેનિંગ કોલેજ ખાતે યોજાઈ હતી। આ બેઠકને સંબોધતા પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે રાજ્યમાં શિક્ષણ વિભાગ ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગયું છે, જેને કારણે રાજ્યમાં શિક્ષણનું માળખું પડી ભાગ્યું છે। કોંગ્રેસ આગામી દિવસોમાં શિક્ષણથી જાગૃતિ અને ભ્રષ્ટાચારથી મુક્તિના નારા સાથે એક ઉગ્ર આંદોલન કરશે તેવી જાહેરાત તેમણે કરી હતી। વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે વિદ્યા સહાયક, શિક્ષણ સહાયક અને અન્ય સહાયક પ્રથામાં શિક્ષિત યુવાન યુવતીઓનું આર્થિક શોષણ થાય છે। સરદાર સરોવરના કેચમેન્ટ વિસ્તારમાં ભારે વરસાદને પગલે નર્મદા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીના પાણી ભયજનક સપાટીથી વહેતા ભરૂચ શહેરના 16 થી વધારે નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થઈ ગયો છે। હજારો લોકોને અસર પહોંચી છે। આ અરસામાં નર્મદા ડેમની સપાટીમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે। આ સપાટી 130.47 મીટર અટકી છે, તો ગોલ્ડન બ્રિજ પર પાણીના સ્તર 36 ફૂટે પહોંચ્યા બાદ વાહન વ્યવહાર માટે બંધ કરાયો હતો અને 19 વર્ષ બાદ 135 વર્ષ જૂનો આ બ્રિજ સલામતીને કારણસર બંધ કરાતા લોકોએ 70 કિલોમીટરનો ફેરો કરવાની ફરજ પડી હતી। આજે ફરીથી ગોલ્ડન બ્રિજ વાહન વ્યવહાર માટે ખોલવામાં આવશે તેવી શક્યતાઓ છે। આવી સ્થિતિમાં અંકલેશ્વર હાઈવે પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ ઊભી થઈ હતી। વડોદરામાં ચાણોદ, સિનોર સહિતના ગામો નર્મદાના પાણી ફરી વળ્યા હતા। રાજ્યના પોલીસ વડા અમિતાભ પાઠકનું બેંકોક ખાતે હાર્ટ એટેકથી થયેલા મોત બાદ તેમના મૃતદેહને વિમાન માર્ગે અમદાવાદ લવાયો હતો। પાઠકના પાર્થિવ દેહને જાહેર જનતા માટે દર્શનાર્થે મૂકવામાં આવ્યો હતો, જ્યાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન રજની પટેલ સહિત રાજ્યના તમામ IPS તથા નિવૃત્ત IPS અધિકારીઓએ હાજર રહી શ્રદ્ધાંજલિ પાઠવી હતી। બાદમાં પાઠકના પાર્થિવ દેહને VS સ્મશાન ગૃહ ખાતે લઈ જઈ ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા। રાજ્યના પોલીસ વડા અમિતાભ પાઠકે 15મી ઓગસ્ટે ભુજમાં યોજાયેલા ઉજવણી દરમિયાન ચક્કર આવી સ્ટેજ પરથી પડી ગયા હતા। ત્યારબાદ તેઓ 11 દિવસની રજા પર પરિવાર સાથે થાઈલેન્ડ બેંકોક ખાતે ફરવા ગયા હતા, જ્યાં સમુદ્રમાં સ્નાન દરમિયાન હાર્ટ એટેક આવતા તેમનું મોત થયું હતું। શિવજીને પ્રિય એવા શ્રાવણ માસમાં ભક્તો શિવ આરાધનામાં લીન થાય છે અને તેમાં સોમવારનું શાસ્ત્રોક્ત મહત્વ વિશેષ છે। શ્રાવણ માસના સોમવારે ભગવાન શિવની આરાધના કરવાથી શિવજી પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે। આજે શ્રાવણ માસનો ત્રીજો સોમવાર છે। વહેલી સવારથી જ શિવ ભક્તો બિલીપત્ર અને દૂધ જળના અભિષેક કરતા જોવા મળ્યા, તો અનેક શિવાલયોમાં ભગવાનનો રુદ્રાભિષેકનું આયોજન પણ કરવામાં આવ્યું છે। પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા અને બોડીલાઇન હોસ્પિટલ અમદાવાદના સહયોગથી સર્ટિફિકેટ કોર્સ ઇન જેસ્ટિક ડાયાબિટીસ
અભ્યાસક્રમની રજૂઆત કરવામાં આવી છે. આ દરમિયાન કન્સલ્ટિંગ ફિઝિયોથેરાપિસ્ટ, પ્રાઇમરી કેર ફિઝિશિયન તથા સ્ત્રી રોગના નિષ્ણાત કન્સલ્ટન્ટ તબીબો દ્વારા ડાયાબિટીસને લગતા તમામ પ્રકારની માહિતી અને તાલીમ આપવામાં આવશે. આ કોર્સ એ સગર્ભા અવસ્થામાં 20મા અઠવાડિયા પછી જે સગર્ભા બહેનોમાં ડાયાબિટીસ શોધાય છે એની સારવાર, નિદાન પદ્ધતિ, એના વિશે જે અદ્યતન અત્યારે સંશોધન થયું છે અને એ વધતા જતા કેસોને આપણે કઈ રીતે વધારે સારી રીતે સંભાળી શકીએ એ ધ્યેયથી આ કોર્સનું આયોજન કરવામાં આવ્યું છે. અને પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, ન્યૂ દિલ્હી તથા ડોક્ટર વી મોહન્સ ડાયાબિટીસ એકેડેમી, ચેન્નાઈના સહયોગથી એ લોકોએ મળીને આ અતિ અદ્યતન કોર્સનું સંપાદન કર્યું છે. આ કોર્સમાં ડાયાબેટોલોજીસ્ટ, એમડી ફિઝિશિયન્સ, સિનિયર જનરલ પ્રેક્ટિશનર્સ, એમબીબીએસ જનરલ પ્રેક્ટિશનર્સ, ગાયનેકોલોજીસ્ટ અને ઇવન એનાથી વધારે અભ્યાસ કરી ચૂકેલા ડીએમ એન્ડોક્રાઇનોલોજીસ્ટ પણ જોડાયા છે નેશન વાઇઝ અને આ કેટેગરીના ડોક્ટરો આ કોર્સનો લાભ લઈ શકે. આ કોર્સ 4 મહિનાનો જ છે. દર મહિને એક મોડ્યુલ લેવામાં આવશે. મોડ્યુલ પ્રિન્ટેડ મોડ્યુલ અને એને લગતી ડિટેલ સીડી, કોમ્પેક્ટ ડિસ્ક અમે દરેક ડૉક્ટર સાહેબને પ્રોવાઈડ કરીએ છીએ. અને કોર્સ દરમિયાન લેક્ચરની શરૂઆત પહેલાં અને પછી દરેક ડૉક્ટર સાહેબને એક મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન ટેસ્ટ લેવામાં આવે છે, જેના આધારે પૂરું મોડ્યુલ બરાબર એના વિશે ડૉક્ટરોને માહિતી મળી કે નહીં એ અમે નક્કી કરીએ છીએ. અને 4 મહિનાના અંતે એક એક્ઝિટ એક્ઝામ થશે, જેમાં 50 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચનમાંથી અંદાજિત 25 જેટલા ક્લિયર કરવા પડે અને ત્યારબાદ સર્ટિફિકેટ ડોક્ટર વી મોહન્સ એકેડેમી અને પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન તરફથી મળશે. નિષ્ણાત ડોક્ટરો દ્વારા આ 4 મહિનાના અભ્યાસક્રમ માટે ખાસ પ્રકારની તાલીમ આપવામાં આવે છે. તે દરમિયાન દર મહિને એક મોડ્યુલ અભ્યાસ કરાવવામાં આવશે અને નવેમ્બર માસમાં આ કોર્સ પૂર્ણ થશે. શહેરમાં 6 માસ અગાઉ વિસ્મય શાહ દ્વારા BMW કાર બેદરકારીપૂર્વક હંકારીને બાઇક ઉપર જતા શિવમ રાહુલને જોરદાર ટક્કર મારી હતી, જેમાં આ બંને યુવાનોના મોત નીપજ્યા હતા. ત્યારબાદ આ કેસ ચર્ચાસ્પદ રહ્યો હતો. વિસ્મય શાહની ધરપકડ કરાઈ અને આ ઘટનાને 6 માસ થતા શિવમ રાહુલના પરિવારો દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે ગઈકાલે કેન્ડલ માર્ચ યોજાઈ હતી અને વિસ્મયને જલ્દીથી સજા થાય તેવી માંગ પણ કરી હતી. મુંબઈમાં ફોટો જર્નાલિસ્ટ મહિલા પર થયેલા સામૂહિક રેપ કેસના સંદર્ભે દેશભરમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો, જેમાં પત્રકારોએ દેખાવો યોજ્યા હતા. આ સંદર્ભે અમદાવાદમાં ફોટો જર્નાલિસ્ટ એસોસિએશન દ્વારા સાબરમતી ગાંધી આશ્રમ ખાતે ઇન્કમટેક્સ સર્કલ ખાતે પત્રકારો, ફોટોગ્રાફરો દ્વારા દેખાવો યોજવામાં આવ્યા હતા અને આ કૃત્ય કરનારાઓ સામે કડકમાં કડક પગલાં ભરવાની માંગણી કરવામાં હતી. આ ઘટના બાદ મુંબઈમાં દુષ્કર્મ કરનાર તમામ આરોપીઓને ઝડપી લીધા હતા અને પીડિતા અને તેના પરિવારજનોના નિવેદન પણ લેવામાં આવ્યા. કૃત્ય આચરનાર સામે સખતમાં સખત આજીવન કેદની સજા થાય તેવી પણ માંગણી કરવામાં આવી હતી. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.